જે બંધારણે આપેલા મુસ્લિમોને જે અધિકાર છે તેના ઉપર સીધો ત્રાપ છે, એટલે કોઈ રીતે પણ મુસ્લિમ સમાજ જે છે એને સ્વીકારે જ નથી. યુસીસી કોઈ પણ રીતે સ્વીકાર નથી, એનો કોઈ ફાયદો નજર જ નથી આવતો. અમે સમજીએ છીએ કે અમારા માટે નુકસાન જ છે. આમ આની અમે બતાવ્યો તેમ ઇન્શાઅલ્લાહ લોકશાહી ઢબે બંધારણની મર્યાદાઓમાં રહી અને શાંતિપૂર્વક ઇન્શાઅલ્લાહ આગળની કાર્યવાહી લાખોની સંખ્યામાં મુસ્લિમો ભેગા થઈ અને ભુજથી કરીને ગાંધીનગર સુધી કરી શકશે એની તૈયારી છે ઇન્શાઅલ્લાહ. સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે, જેથી અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં યુસીસીની કવાયત તાત્કાલિક રદ કરવામાં આવે. અમે આ પ્રક્રિયાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને વધુમાં જો ચાલુ રહેશે તો કચ્છ મુસ્લિમ સમાજ બંધારણીય અધિકારોની રક્ષા માટે લોકશાહી રીતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવા મજબૂર થશે, જેની નોંધ લેવા વિનંતી.